હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે એક તમારા માટે ન્યૂ જ રેસીપી લઈને આવી છું, જેનું નામ છે બિહારી ભુજિયા. ડેઈલી ઇવનિંગમાં આપણે કંઈક હોય જ છે કે શું બનાવવું. સાંજ પડે આપણે ડેઈલી ક્વેશ્ચન હોય કે શું આજે આપણે ડિનર માટે બનાવશું. તો એના માટેની આજે રેસીપી છે બિહારી ભુજિયા. ત્યારબાદ આપણે ઓનિયન દાળ નાખીશું. ઓનિયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરીશું. 4 બટેટા ચિપ્સ કરી અને ઉમેર્યા છે, એને પણ આપણે સોતે. હવે ડુંગળી અને બટેટાને સારી રીતે મિક્સ કરી અને સાતળવાના છે અને ત્યારબાદ 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કૂક થવા દેવાના છે. આપણા ડુંગળી અને બટેટા કૂક થઈને રેડી છે. હવે તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, હવે તેમાં આપણે હળદર પાવડર અડધી ચમચી અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે મેગી મસાલાનું 1 પેકેટ એડ કરીશું, જેનેથી ફ્લેવર આપણી સબ્જીમાં બહુ જ ફાઇન આવશે. ત્યારબાદ ફરી 5 મિનિટ માટે કૂક કરીશું. હવે આપણે સબ્જીમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને ગ્રીન ચીલી એડ કરીશું. હવે આપણી સબ્જી રેડી છે, જે થેપલા, પરોઠા કે ભાખરી કોઈ પણ સાથે આપણે ખાઈ શકીએ. જુઓ ફ્રેન્ડ્સ, સબ્જી દેખાવમાં જ કેટલી મસ્ત અને યમ્મી લાગે છે. તમે લોકો પણ એક વખત આ સબ્જી ટ્રાય જરૂર કરજો. જો તમને લોકોને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો પ્લીઝ.